ડીસા કોલેજમાં યોજાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળની મીટિંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ ડીસા કોલેજમાં એલ્યુમિની એસોસિએશન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળની મીટિંગ યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ મીટિંગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળની રચનાનો ઉદ્દેશ ગત વર્ષ થયેલ કામોની ચર્ચા તેમજ આ વર્ષે પણ જે કામ કરવાનું છે તેની ચર્ચા, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અને કોલેજમાં મળતી સગવડોની ચર્ચા ખૂબ જ સરસ રીતે કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો લઈ સર્વાનુમતે આ મુજબ કારોબારીની રચના કરવામાં આવી. પ્રમુખ હેમંતભાઈ ગમનભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કિંજલબેન જયંતિભાઈ પરમાર, મંત્રી મહેન્દ્રભાઈ પોપટજી પરમાર, સહમંત્રી નેહાલભાઈ યાકુભાઈ સિંધી, ખજાનચી તેજમલભાઈ ચંદુજી ઠાકોર, કારોબારી સભ્યો નરેશભાઈ શંકરભાઈ ચૌધરી, કનૈયાલાલ ગંગારામ પઢિયાર, વિજુભાઈ વિરમસિંહ સોલંકી, પ્રવીણભાઈ ભુરાજી માળી, રવિભાઈ દશરથભાઈ દરજી, નીતિનભાઈ ગોહિલ, જયેશભાઈ જયરૂપજી ગેલોત, જયેશભાઈ દિનેશભાઈ ચૌધરી, જીતેન્દ્ર અમૃતભાઈ પરમાર, યશભરતભાઈ બારોટ, અશ્વિનભાઈ હંસાભાઈ સુથાર. આ મીટિંગમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ પ્રોફેસર રજુભાઈ રબારી, IQSC કમિટીના પ્રોફેસર તેજસ આઝાદ, એલ્યુમિનિયમ એસોસિએશનના સભ્યશ્રી પ્રોફેસર આશાબેન ચૌધરી, ડોક્ટર તૃપ્તિબેન પટેલ હાજર રહી માર્ગદર્શન આપ્યું. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન એલ્યુમિનિયમ એસોસિએશનના કોર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર RD ચૌધરીએ કર્યું. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.